પ્રોક્સી વોર એટલે કે કોઈ પણ બે દેશો વચ્ચેના યુદ્ધને પાછળથી સમર્થન આપવું. 2022 ની અંદર જ્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું ત્યારે બધાને ધ્યાનમાં હતું કે લગભગ નજીકના સમયમાં 2-4 મહિનાઓની અંદર આ યુદ્ધ પૂર્ણ થશે. પણ અમેરિકા અને યુરોપના દેશોના સમર્થનના કારણે આજ દિન સુધી યુક્રેન લડત આપી રહી. હવે આનો આ પરિપ્રેક્ષ રિવર્સ કરો અને જુઓ વર્તમાન સંદર્ભમાં જે ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે એને પાછળથી આખો બેકએન્ડ સપોર્ટ રશિયા અને ચાઇના પાસેથી મળે છે ટેકનોલોજીના માધ્યમ. અત્યારે જે ઈરાનને પ્રિસાઇઝ જીઓ લોકેશનની જે માહિતી છે, આ સિવાય હથિયારોની અંદર પણ ઘણી એવી ટેકનોલોજી આ બંને દેશો દ્વારા આપવામાં આવે છે. અને આ ઘટનાઓની અંદર મોટા ભાગે જો કોઈને ફાયદો થતો હોય તો હથિયાર બનાવતા દેશ જેમ કે અમેરિકાને થતો હોય, કારણ કે આ લોકોનો વેપાર જ હથિયારનો છે. કોઈ પણ દેશ વચ્ચે યુદ્ધ કોઈ પણ સ્થિતિમાં થવું જોઈએ જેનાથી એમનો વ્યવસાય ચાલ્યા જ રાખવાનો. એટલા માટે તેઓ હંમેશા પ્રોક્સી વોરના સમર્થનમાં હોય. અને એક દેશ અમેરિકા કે જે પોતાના નિહિત સ્વાર્થ માટે વિશ્વના કેટલા દેશોને પતાવે છે એની કોઈ હદ નથી. અને વર્તમાન સંદર્ભમાં આપણે એક એક દેશને જોઈ રહ્યા છીએ.